कृष्ण कन्हैया लाल की जय कान्हा काला प्रभु नंद लाला मीठी मुरली हाड़ा मीठी गोपीना प्यारा ओम जय कामण बहुकी प्रभु कामण बहुकी माखण मोहन माखण मोहन चित तोरे लीला ओम जय आनंद यशोदा गे वैकुंठयुतार्या प्रभु वैकुंठयुतार्या काली मरदन केरा काली मरदन केरा गायो ने तारे ओम जय कान्हा तुझ में नहीं आवे प्रभु में नहीं आवे नीति वेद पुकारे नीति वेद पुकारे अनंत सुनाया ओम जय कान्हा कान्हा जय कान्हा कान्हा प्रभु नंद लाला त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसिन्द्रिर्वा बोध्यात्मना वा प्रकृते स्वभावं करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि कृष्ण कन्हैया कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे बोलो बदा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण। तो आप सौ श्रद्धालु भागवत प्रेमी भक्तों हार्दिक स्वागत करिए छे। परम सौभाग्य है कि आज भगवान श्री कृष्ण की विशुद्ध लीला रचित श्रीमद भागवत ग्रंथनु आस्वादन करवा जई रह्या छीए।
કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન, ગુરુ અને વૈષ્ણવના ચરણોમાં પ્રાર્થના અને પ્રણામ કરવા જોઈએ કે જેથી શુભ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. માટે આપણે સૌ ભક્તો ગુરુ, ભગવાન અને વૈષ્ણવના ચરણોમાં પ્રણામ કરશું. આ પ્રણામ કરવાની વિધિને આપણા શાસ્ત્રમાં મંગલાચરણ કહેવાય છે. મંગલાચરણનો અર્થ મંગલ આચરેત ઇતિ મંગલાચરણ. મંગલ કાર્યના પ્રારંભમાં કે મંગળમય વસ્તુ કરતા પહેલા જેનું ઉચ્ચારણ કરવામાં આવે એને મંગલાચરણ કહેવાય. તો સૌ પ્રથમ ભગવાન, ગુરુ અને વૈષ્ણવના ચરણોમાં મંગલાચરણ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં. શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં. સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં. શ્રીરાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે. ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી. વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ
कृपा सिन्धुभ्यैवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। धन्यवाद आप सौ भक्तों। શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થવા જઈ રહી છે। કોઈ પણ કાર્ય સંપૂર્ણ અને સંપન્ન ત્યારે ગણાય જ્યારે તે કાર્યથી ભગવાન પ્રસન્ન હોય। આપણે જીવનમાં કેટલું પણ મોટું કાર્ય કરીએ પણ જો ભગવાન પ્રસન્ન ન હોય તો એ કાર્ય પૂર્ણ ન થયું કહેવાય। તો આપણે આ કાર્ય સંપૂર્ણ કરવાનું છે અને કાર્યમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે ગીત ગાવું બહુ જરૂરી છે। ગોવિંદ ગીતથી પ્રસન્ન થાય છે। માટે ભાગવત કથાના પ્રારંભમાં આપણે 10 મિનિટ કૃષ્ણને પ્રસન્ન કરવા, ગોવિંદને પ્રસન્ન કરવા તેમના નામનું અને તેમની લીલાનું ગાન કરીશું। આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના આચાર્ય ऐसी भक्तिवेदांत स्वामी शिल प्रभुपाद जी તેમના દરેક પ્રવચનના પ્રારંભમાં આ ભજનનું ઉચ્ચારણ કરતા। તેની પરંપરાને જારી રાખવા માટે આપણે પણ ભગવાનના પવિત્ર નામ, પવિત્ર લીલાનું ગાન કરીએ। બહુ ઓછા શબ્દો છે પણ પવિત્ર શબ્દ છે। ભજનના બોલ શબ્દ जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवर धारी। राधा माधव भगवान श्री कृष्ण और श्रीमती राधा रानी नी जय हो, जय जयकार थाय। जे कुंज में निकुंज में वास करवा वाला छे अने जे गोपी जनों ना वल्लभ प्राण प्रिय छे एवा श्री भगवान श्री कृष्ण नी जय जयकार हो।
જે યશોદાના નંદન છે, યશોદાના પુત્ર છે, યશોદાને આનંદ દેવા વાળા છે. યશોદાનંદન બ્રજ જન રંજન. અને વ્રજ વૃંદાવનમાં ગોકુળમાં રહેવા વાળા ભક્તોને સુખ આપવા વાળા. અને યમુનાના તીર, યમુનાના પુલિન કિનારા ઉપર જે વાસ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જય હો. યમુના તીર વનચારી. તો આ શબ્દને આપણે બહુ સુંદર રાગની સાથે ભજનમાં સૌ સાથે આનું આસ્વાદન કરીએ. રાધે મેરી સ્વામિની, मैं राधे को दास, जन्म जन्म मोहे दीजियो, श्री वृंदावन वास. राधा तो बड़ भागिनी, कौन तपस्या की, तीनों लोक के नाथ है, सो तेरो जय राधा माधव कुंज बिहारी, 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 गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी. यशोदानंदन भज जन रंजन, 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 यशोदानंदन भज जन रंजन,
श्री श्याम सुंदर भगवान की, राधा गिरधारी भगवान की। निंदन्तं पुलकोत्करेण विकस अन्नीपप्रसुञ्छविम् प्रोद्वीर्कृत्य भुजद्वयं हरिहरि युचे वदन्तं मुहुः नृत्यन्तं द्रुतमश्रुनिर्जरचये सिञ्चन्तभोर्वीतलम्
गायन्तं निज पार्षदे परिवृतं श्रीगौरचन्द्रं नुमः श्रीगौरचन्द्रं नुमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्ब बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्म जन्म मोह दीजियो श्री वृंदावन
कौन तपस्या की तीनों लोक के नाथ है सो तेरो जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवन चारही यमुना तीरवन जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव राधा माधव राधा माधव राधा
जगन्नाथ बलदेव जय सुभद्रा जगन्नाथ बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा जगन्नाथ बलदेवा जय सुभद्रा गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय प्रभुपाद 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 शिल प्रभुपाद 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 जय प्रभुपाद जय प्रभुपाद 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 शिल प्रभुपाद 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 शिव प्रभुपाद जय जय प्रभुपाद गौर हरि हरि नाम संकीर्तन की जय वंशी विभूषित करा नवनीरदाभा पीतांबर दरुणबिं बफलधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्व अहं न जाने यस्या कदापि वसना चल खेलनोत धन्याति धन्य पवने न कृतार्थमाने योगी मधुर्गम गति मधुसूदनोऽपि तस्या नमोस्तु वृषभा नो भुवो दिशेऽपि लीलाशुकोसो
वृषभानुजाया पवित्र चंचो प्रिय चुंबनेन एकांतिको न्यरहस्य पाठी गोलोक प्रसाद सदा निवासी करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृत में तदेव गोविंद दामो दर माधवेति प्रचोदिता जे न पुरा सरस्वती वितन्वता च सतिं स्मृतिं हृदि स्वलक्षणा दुर्मोत्किलास्यत समे ऋषीणा ऋषभ प्रसीदता भूरतेर्महद्भिः ययिमा पुरो विभो निर्मायशेते यदमोष पुरुष भुङ्क्तेर्गुणानशो रस षोडशात्मक सोलङ्कश्रेष्ठ भगवान् वचांसि मे।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे હરે કૃષ્ણ. તો આપ સૌ ભક્તોનું શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રથમ સત્રમાં શ્રીમદ ભાગવત ગ્રંથની મહિમા વર્ણન કરતા વેદવ્યાસજી પદ્મ પુરાણના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા બાદ વેદવ્યાસજી નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિ અને સૂત ગોસ્વામી વચ્ચેનો સંવાદ પ્રારંભ કરતા કહે છે, નૈમિષે સૂતમાસીનં અભિવાદ મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શોनको બ્રવી. વેદવ્યાસજી નૈમિષારણ્ય નામક ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિ એકત્રિત થયેલા. તેની કથા કહેતા કહે છે, કથામૃતમ રસાસ્વાદ કુશલ શૌનક અબ્રવીત. બ્રહ્માજીની કૃપાથી એક એવા મનોમય ચક્રનું નિર્માણ થયું અને એ ચક્રની ધાર જે ક્ષેત્રમાં આવીને ખંડિત થઈ તે ક્ષેત્રનું નામ નૈમિષારણ્ય થયું. જે ક્ષેત્ર કળિયુગના પ્રભાવથી મુક્ત હતું અને એવા ક્ષેત્રમાં લગભગ 88,000 ઋષિમુનિ એકત્રિત થયેલા અને 88,000 ઋષિમુનિઓમાં શ્રેષ્ઠ જેનું નામ શૌનક ઋષિ હતું. આ શૌનક ઋષિ નો જન્મ ભૃગુ વંશમાં થયો હોવાને કારણે તેમનું એક નામ ભાર્ગવ પણ છે અને શુનકના પુત્ર હોવાને કારણે વેદવ્યાસજી તેમને શૌનક કહી રહ્યા છે. શૌનક ઋષિની વિશેષતા બતાવતા વેદવ્યાસજી લખે છે, કથા અમૃત રસાસ્વાદ કુશલ. શૌનક ઋષિ ભગવત કથા રૂપી અમૃતનું પાન કરવામાં કુશળ હતા. ભક્તો, અહીંયા વેદવ્યાસજી ભગવત કથાને અમૃત કહી રહ્યા છે. આ સત્ય છે. ભગવાનની કથા હોય કે ભાગવત કથા હોય,
આ કથા અમૃત તુલ્ય છે. અમૃતનો અર્થ થાય જેનો ક્યારેય મૃત અથવા નાશ ન થાય. ભગવત કથા, ભાગવત કથા એક એવું અમૃત છે જેનો કોઈ પાન કરી લે એનો ક્યારેય નાશ નથી થતો. તો આવા ભાગવત કથાને સાંભળવામાં જે કુશળ હતા, આપણે પણ શ્રીમદ ભાગવત કથા રૂપી અમૃતને શ્રવણ કરવામાં કુશળ બનવું જોઈએ. ભાગવતની મહિમા અસીમ છે, અપાર છે. સાંભળવા વાળાને અમૃત પ્રદાન કરે, પણ ક્યારે? જ્યારે સાંભળવા વાળા કુશળ હોય ત્યારે. નહીં તો કથામાં બેઠા બેઠા સૂતા હોય તો એને આ કથાનો પૂરેપૂરો લાભ ન મળે. પરંતુ શૌનક ઋષિ ભાગવત કથા સાંભળવામાં કુશળ હતા. શૌનકજીના વિષયમાં પુરાણોમાં બહુ સુંદર કથા છે. જ્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિ એકત્રિત થયા. સૌ પ્રથમ આ ઋષિમુનિઓ 1000 વર્ષ સુધી યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટે એકત્રિત થયા હતા. જ્યારે બધા પોતાનું ઘર વાર ત્યાગી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા ત્યારે બધા લોકોને ચિંતા ઉત્પન્ન થઈ. ચિંતા એ હતી કે આપણે 1000 વર્ષ સુધી આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં રહેવાનું છે, તો 1000 વર્ષ સુધી આપણને ભોજન કોણ આપશે? 1000 વર્ષ સુધી પહેરવાની માટે કપડાં કોણ આપશે? ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા અહીંયા આપણને કોણ કરી આપશે? બધા ઋષિ મુનિઓ ચિંતિત હતા. તે સમયે શૌનક ઋષિ બધા ઋષિ મુનિઓને સંબોધિત કરતા કીધું કે હે ઋષિ મુનિઓ, ભોજન આચ્છાદને ચિંતા વૃથા કુર્વંતિ વૈષ્ણવા. હે વૈષ્ણવો, તમે ભગવાન શ્રી વિષ્ણુ માટે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છો અને ભોજન અને પહેરવા માટે કપડાની ચિંતા કરો છો. તમે જાણતા નથી જે પ્રભુની ભક્તિ કરવા માટે, જે પ્રભુને પ્રસન્ન કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ, તેનું એક નામ વિશ્વંભર છે. આ સત્ય છે. ભગવાનનું એક નામ વિશ્વંભર છે. વિશ્વનો અર્થ થાય જગત, સૃષ્ટિ, અને ભરણનો અર્થ થાય પાલન કરવા વાળા. આ જગતનું પાલન કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે ભગવાનનું એક નામ વિશ્વંભર છે. શૌનક ઋષિ બહુ સુંદર વાત કરે કે ભગવાન વિશ્વંભર માટે, ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ અને ભોજનની અને કપડાની ચિંતા કરી રહ્યા છીએ. જે ભગવાન શ્રી કૃષ્ણ આ જગતમાં રહેવા વાળા પ્રત્યેક જીવોને રહેવા માટે ભોજન આપે છે, જીવવા માટે પાણી અને હવા અને પ્રકાશની વ્યવસ્થા કરે છે. અહીંયા સુધી જે લોકો ભગવાન પ્રત્યે દ્વેષ કરે તેને પણ ભગવાન ભોજન, પાણી અને પ્રકાશ આપે છે. આપણે તો એ ભગવાનની ભક્તિ કરવા માટે એકત્રિત થયા છીએ. શું એ ભગવાન આપણને ભોજન અને પાણી નહીં આપે? સંસારના સાધારણ લોકોને પણ, ભગવત દ્વેષી જનોને પણ જો ભગવાન રહેવા, ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા કરી દેતા હોય તો આપણે તો એની ભક્તિ કરવા માટે આવ્યા.
આપણે તો એને પ્રસન્ન કરવા માટે આવ્યા છીએ. શું આપણી માટે ભગવાન વ્યવસ્થા નહીં કરી આપે? તમે વૃથા ચિંતા કરો છો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શૌનક ઋષિનો ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ હતો. આ સંસારમાં ભગવાનની ભક્તિ તો ઘણા લોકો કરે છે, પણ ભક્તિમાં વિશ્વાસ હોવો બહુ ઓછા લોકોમાં છે. પૂર્ણ વિશ્વાસ અને સંપૂર્ણ શરણાગતિ હતી. અને જ્યારે ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક કથાનું આસ્વાદન થાય. તો આવા શૌનક ઋષિ ભગવત કથા સાંભળવામાં કુશળ, અને શૌનક ઋષિ સાથે 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં ઉપસ્થિત હતા. અને તે સમયે બધા ઋષિ મુનિઓને લક્ષ્યમાં લઈ બધા ઋષિ મુનિઓ તરફથી શૌનક ઋષિ અબ્રવીત, શૌનક ઋષિ પોતાના મુખારવિંદથી બહુ સુંદર શબ્દનું ઉચ્ચારણ કર્યું. માટે વેદવ્યાસજી લખે છે, શ્રી શૌનક વાચ અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથાસારમ મમ કર્ણરસાયણમ. શૌનક ઋષિ સૂત ગોસ્વામી પ્રત્યે જિજ્ઞાસા કરે છે કે હે સૂત ગોસ્વામી, હે સૂત ગોસ્વામી, તમે અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવામાં કરોડો કરોડો સૂર્યની સમાન છો. ભક્તો, આપણા વેદ અને શાસ્ત્રમાં અજ્ઞાનની ઉપમા અંધકાર સાથે કરવામાં આવી છે. અને આવા અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવામાં સૂત ગોસ્વામી કરોડો કરોડો સૂર્યની સમાન છે. શૌનક ઋષિ કહે છે કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો સૂર્ય સમાન હે સૂત ગોસ્વામી, અમે તમને પ્રાર્થના કરતા કહીએ છીએ, કૃપા કરી તમે અમને શ્રીમદ ભાગવત કથા સંભળાવો, જે કર્ણ માટે રસાયણ સમાન છે. એવી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરાવો. અમને એવી કથા સંભળાવો જે કથાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. એવી કથા સંભળાવો જેનાથી અમે ભગવાન વિષ્ણુની મહામાયાથી મુક્ત થઈ જઈએ. હે પ્રભુ, તમે અમને એવી કથા સંભળાવો જેનાથી આ ભયાવહ ભયંકર કળયુગના પ્રકોપથી, આ કલહ યુગના પ્રભાવથી અમે મુક્ત થઈ જઈએ. પ્રભુ, તમે અમને એવી કથા સંભળાવો જેનાથી અનંત અનંત જન્મોના હૃદયમાં પાપ એકત્રિત થયા છે, તે પાપથી અમે મુક્ત થઈ જઈએ. શૌનક ઋષિ સૂત ગોસ્વામીને બહુ સુંદર વાત કરે છે કે હે સૂત ગોસ્વામી, ચિંતામણી લોક સુખમ. આ સંસારમાં જો કોઈ વ્યક્તિને પારસમણી પ્રાપ્ત થઈ જાય ને, તો પારસમણી પ્રાપ્ત થવા વાળો વ્યક્તિ આ સંસારનું ભૌતિક સુખ પ્રાપ્ત કરી લે. સુરદ્રુ સ્વર્ગ સંપદમ. અને જે વ્યક્તિને
કલ્પ વૃક્ષ પ્રાપ્ત થઈ જાય, તે સ્વર્ગ લોકની સંપત્તિ પ્રાપ્ત કરી લે. હે પ્રભુ, આ પારસ મણી અને કલ્પવૃક્ષ માત્ર ભૌતિક સુખ આપી શકે. જો આપ જેવા સંત અને આપ જેવા ગુરુની જો અમારી ઉપર કૃપા થઈ જાય તો આપ જેવા ગુરુ અમને વૈકુંઠ પ્રાપ્ત કરાવી દે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠ યોગી દુર્લભમ. જે વૈકુંઠ મોટા મોટા યોગીને દુર્લભ છે. યોગી લોકો અનંત અનંત જન્મ સુધી યોગ કરે છતાં પણ તેને વૈકુંઠ પ્રાપ્ત નથી થતું. એવું વૈકુંઠ પ્રભુ આપ જેવા ગુરુની કૃપાથી અમને પ્રાપ્ત થઈ જાય. આ સત્ય વાત છે. જો આપણે સદગુરુના શરણોમાં જઈએ ને તો સદગુરુની કૃપાથી આપણને વૈકુંઠ પ્રાપ્ત થાય. કારણ કે સદગુરુ યોગ્ય માર્ગનું નિર્દેશન કરે. જે સદગુરુ હોય, સાચા ગુરુ હોય, તે તેમના શિષ્યને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લગાડે. ભાગવતમાં કીધું છે, એ જ ગુરુ ગુરુ છે. તે ગુરુ સદગુરુ છે જે પોતાના શિષ્યને કૃષ્ણની ભક્તિ આપે. નહીં તો આ સંસારમાં એવા ગુરુની કમી નથી જે પોતાની જાતને ભગવાન માનતા હોય. અને પોતાની જાતને ભગવાન માનવા વાળા ગુરુની શરણમાં જો જાય તો વ્યક્તિ વૈકુંઠની વાત તો દૂર રહી, નરકને પ્રાપ્ત થશે. અંધા યથાંધે ઉપનીયમાના. માટે સતગુરુના શરણમાં જવું. ગુરુનો અર્થ થાય ગુ શબ્દ અંધકારોસ્તિ, રૂ શબ્દ તત નિરોધક. ગુ અક્ષરનો અર્થ થાય અંધકાર અને રૂ અક્ષરનો અર્થ થાય તત નિરોધક, અંધકારને દૂર કરવા વાળા. આ સંસારમાં અજ્ઞાન રૂપી અંધકારથી જે વ્યક્તિ જ્ઞાન રૂપી પ્રકાશમાં આપણને લઈ જાય એને ગુરુ કહેવામાં આવે. જે શુદ્ધ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રદાન કરે, વાસ્તવમાં એને સતગુરુ કહેવાય. અને એવા સદગુરુની કૃપાથી યોગીમ દુર્લભમ, જે યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ લોક પ્રાપ્ત થઈ શકે. પોતાને ભગવાન માનવા વાળા ક્યારે પણ એના શિષ્યને વૈકુંઠની કૃપા ન કરી શકે. એકવાર એક ગુરુ હતા અને ગુરુજીના શરણમાં એક એના ચેલા, એક શિષ્ય ગયો. ગુરુજીને શરણમાં પડીને પ્રાર્થના કરી, પ્રભુ પ્રભુ મારી ઉપર કૃપા કરો. ત્યારે ગુરુજીએ કીધું, એક કામ કરો, તમે મારા મંત્રનું જાપ કરો, મારું ધ્યાન કરો. મારું ધ્યાન કરવાથી, મારા મંત્રનું જાપ કરવાથી તમને વૈકુંઠ પ્રાપ્ત થઈ જશે. ત્યારે એ ગુરુના ચેલાએ કીધું, વાહ ગુરુજી વાહ, તમે તો મને વૈકુંઠ આપી દીધું, હું પ્રસન્ન થઈ ગયો, હું આજે બહુ ખુશ છું. જાઓ, હું તમને આખું મહારાષ્ટ્ર આપી દીધું. ગુરુજી, મહારાષ્ટ્ર આજથી તમારું. ત્યારે એ ગુરુજી કે અરે મૂર્ખ, આ મહારાષ્ટ્ર તારા બાપાનું છે? ત્યારે ચેલાએ એટલું જ કીધું, ગુરુજી તો શું વૈકુંઠ તમારા પિતાજીનું છે? વૈકુંઠ તો વૈકુંઠપતિ ભગવાન શ્રી કૃષ્ણનું છે, અને એ વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે કૃષ્ણનું નામ લેવું જોઈએ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. શૌનક ઋષિનો ઉદ્ગાર છે કે હે સુત ગોસ્વામી, તમારી જેવા ગુરુની કૃપાથી અમને વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય. માટે ભગવાનની ભક્તિ રૂપી કથા શ્રવણ કરાવો.
ત્યારે સૂત ગોસ્વામી શૌનક ઋષિની જિજ્ઞાસાનું અનુમોદન કરે છે કે હે શૌનક ઋષિ, તમારી જિજ્ઞાસાથી આ પ્રકટ થઈ રહ્યું છે કે તમારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અગાઢ પ્રીતિ છે. કારણ કે કૃષ્ણ વિશે તે જ વ્યક્તિ જિજ્ઞાસા કરે જેના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય. કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ છે અને હું તમને એવી કથા કહીશ જેનાથી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ ઓર વધશે. હે શૌનકજી, આ ઘોર કળિયુગના પ્રભાવથી બધા લોકો ત્રસ્ત છે. બધા લોકો કલયુગ રૂપી કાળના મુખમાં છે અને કાળના મુખમાં હોવાને કારણે સંસારના બધા લોકો ભયભીત છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ નિર્નાશ હેતવે. બધા લોકો કાળરૂપી સર્પના મોઢામાં છે. પણ એવી સ્થિતિમાં પણ જો કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે, સુખદેવ ગોસ્વામીના મુખેથી નીકળેલું ભાગવત કથાનું જો કોઈ શ્રવણ કરે તો કળિયુગના દોષોથી વ્યક્તિ પૂર્ણ મુક્ત થઈ જાય. માટે એતસ્માદ પરમ કશિત મન શુદ્ધતે ન વિદ્યતે. આ સંસારમાં બધા લોકો પોતાના મનને શુદ્ધ કરવા માંગે છે. દુઃખની વાત એ છે કે સંસારના લોકોના મન વશમાં નથી. અર્જુનનો પણ ભગવદ્ ગીતામાં આ જ પ્રશ્ન છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભગવદ્ ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન, મન મના ભવ મદ ભક્તો મધ્યા જીમામ નમસ્કુરુ, તું તારું મન મારામાં લગાડ. ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, તમે કહેતા હો તો મારા ગાંડીવના બળથી હું વાયુને વશમાં કરી લઉં, પણ મનને વશમાં કરવાનું સામર્થ્ય મારામાં નથી. મનને કેવી રીતે વશમાં કરું? સંસારના બધા લોકો અનિયંત્રિત મનને કારણે દુખી છે. અને શાસ્ત્રમાં તો અહીંયા સુધી કીધું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષયો. આપણું મન જ બંધનનું કારણ છે અને આપણું મન જ મુક્તિનું કારણ છે. જો આપણું મન વશમાં રાખી ભગવાનની ભક્તિમાં લગાડીએ તો આ જ મન આપણે વૈકુંઠમાં લઈ જાય. અને આ મનમાં જો આપણે સાંસારિક વિષય વસ્તુનું ચિંતન કરીએ તો એ જ મન આપણને નરકમાં લઈ જાય. આ મન મુક્તિ અને બંધનનું કારણ છે. તો આ મનને કેવી રીતે વશમાં કરવું? સૂત ગોસ્વામી કહે છે, એતસ્માદ પરમ કશ્ચિત મન શુદ્ધતે ન વિદ્યતે. આ કલયુગમાં મનને શુદ્ધ કરવાનો એકમાત્ર ઉપાય છે અને એ છે મનને શુદ્ધ કરવા માટે ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. ભાગવત કથાના શ્રવણ કરવાથી મન સંપૂર્ણ રૂપે વશમાં થઈ જાય. માટે મનને વશમાં કરવા વાળું આ અદ્ભુત ગ્રંથ શ્રીમદ ભાગવતમ. એતસ્માદ પરમ કશ્ચિત કે છે જન્માંતરે ભવેત પુણ્યમ શ્રીમદ ભાગવતમ ભવેત. અને મનને શુદ્ધ કરવા વાળું આ ભાગવત જ્યારે બહુ જન્મના પુણ્ય અને સુકૃતિ નો ઉદય થાય ત્યારે સંસારના લોકોને પ્રાપ્ત થાય છે. માટે હે શૌનકજી,
તમારી જિજ્ઞાસાથી હું પ્રસન્ન છું અને પ્રસન્ન થઈ હું તમને શ્રીમદ ભાગવત કથા સંભળાવીશ. પરંતુ શ્રીમદ ભાગવત કથા સાંભળતા પહેલા શ્રીમદ ભાગવતની મહિમા સંક્ષિપ્તમાં સાંભળી લો. કે છે એક સમયની વાત, જ્યારે પરીક્ષિત મહારાજને સમીક મુનિના પુત્ર શ્રૃંગી ઋષિ દ્વારા શ્રાપ લાગ્યો અને મહારાજ પરીક્ષિત પોતાનું ઘર બહાર છોડી હરિદ્વારમાં ગંગા નદીના તટ ઉપર સુખદેવ ગોસ્વામીના મુખેથી ભાગવત કથા સાંભળવા માટે એકત્ર થયા. સુખદેવ ગોસ્વામી જ્યારે પરીક્ષિત મહારાજને કથા સંભળાવવાનું ચાલુ કરતા હતા તે જ સમયે કે છે પરીક્ષિતે કથા વક્તુમ સવાયામ સંસ્થિતે મુને. સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને ભાગવત કથા સંભળાવવા જાય તે જ સમયે પોતાનો સ્વાર્થ સંપન્ન કરવામાં સૌથી શ્રેષ્ઠ જે સ્વર્ગમાં રહેવાવાળા દેવતાઓ છે, આ 33 કરોડ દેવતાઓ પોતાના હાથમાં અમૃતનો ઘડો લઈ જ્યાં સુખદેવ ગોસ્વામીના મુખેથી ભાગવત કથા ચાલી રહી હતી ત્યાં પધાર્યા. સુખદેવ ગોસ્વામીને વિનંતી કરી કે હે પ્રભુ, અમે સ્વર્ગથી આવ્યા છીએ, અમારી પાસે અમૃત છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છીએ. તમે એક કામ કરો, આ સ્વર્ગનું અમૃત પરીક્ષિતને પીવરાવી દો કે જેથી પરીક્ષિત મહારાજ હજી વધારે દિવસ સુધી જીવી શકે અને આ સ્વર્ગના અમૃતની બદલે તમે અમને કથા અમૃતનું પાન કરાવો. જો કદાચ દેવતાઓ સ્વર્ગનું અમૃત લીધા વગર સુખદેવ ગોસ્વામી પાસે ભાગવત કથા સાંભળવાની જિજ્ઞાસા કરી હોત તો સુખદેવ ગોસ્વામી અવશ્ય તેમને ભાગવત સંભળાવે. પણ સ્વર્ગના દેવતાઓ બિઝનેસ કરવા આવ્યા હતા, એક વેપાર કરવા આવ્યા હતા. હોય ને, સંસારમાં લોકોની આદત પડી ગઈ હોય, ધંધો કરતા કરતા વેપાર કરતા કરતા એક આદત પડી જાય. પછી વૃંદાવનમાં ગયા હોય તોય ત્યાં એ જ વિચારે કે અહીંયા એક હોટલ નાખી હોય તો સારું પડે. સ્વર્ગના દેવતાઓ સ્વર્ગના તુચ્છ અમૃતની તુલનામાં ભાગવત કથા અમૃત ની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરી. અને સુખદેવ ગોસ્વામી જ્યારે સાંભળ્યું કે આ દેવતાઓ ભાગવત કથા અમૃતની તુલના સ્વર્ગના તુચ્છ અમૃત સાથે કરી રહ્યા છે, સુખદેવ ગોસ્વામી ક્રોધિત થઈ દેવતાઓને કીધું કે તમે આ જ સમયે અહીંયાથી પાછા ફરો, કારણ કે તમે બહુ મોટી ભૂલ કરી છે. સ્વર્ગના સાધારણ તુચ્છ અમૃતની તુલના ભાગવત કથા અમૃતની સાથે કરી છે. અરે ક્યાં તમારું તુચ્છ સ્વર્ગનું અમૃત અને ક્યાં શ્રીમદ ભાગવત કથા અમૃત? ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચ ક્વ મણિ મહાન. અરે ક્યાં તમારું સાધારણ એક તૂટેલા ફૂટેલા કાચ જેવું અમૃત અને ક્યાં આ મણિ હીરા સમાન ભાગવત કથા અમૃત? આની કોઈ તુલના ન હોય. અને આજે તમે સ્વર્ગના અમૃતની તુલના ભાગવત કથા અમૃત સાથે કરી છે, માટે તમે ભાગવત કથા સાંભળવાના અધિકાર નથી. અત્યારે જ તમે અહીંયાથી પાછા ફરો. સુખદેવ ગોસ્વામી વાસ્તવમાં જાણે છે ભાગવત કથા અમૃતની શું મહિમા છે. ભાગવત કથા અમૃત સ્વર્ગના અમૃતની તુલનામાં વિશેષ છે, કારણ કે સ્વર્ગનું અમૃત પીવાથી વ્યક્તિ અમર ન થઈ શકે. સ્વર્ગનું અમૃત પીવાથી વ્યક્તિની ઉંમર વધી શકે અથવા વ્યક્તિ નિરોગી બની શકે.
પણ સ્વર્ગના અમૃતથી વ્યક્તિ અમર ન થઈ શકે. પણ ભાગવત કથા અમૃત એક એવું અમૃત છે, જે કોઈ વ્યક્તિ ભાગવત કથા અમૃતનું પાન કરી લે એ વ્યક્તિ નિત્ય અમર બની જાય અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી જાય. શ્રીમદ ભાગવત ગ્રંથ પર ટીકા લખનાર શ્રીપાદ શ્રીધર સ્વામી બહુ સુંદર વાત કહે કે અષ્ટમ સ્કંદમાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન દ્વારા અમૃત પ્રકટ કર્યું અને સમુદ્રમાંથી અમૃત પ્રાપ્ત કરવામાં સૌથી મોટો હાથ ભગવાન વિષ્ણુનો હતો. ભગવાન વિષ્ણુએ આ સંસારની ઔષધિઓને સમુદ્રમાં નખાવી તેનું મંથન કરાવી અને અમૃત પ્રકટ કરાયું અને એ અમૃત દેવતાઓને પાન કરાયું. પણ સમુદ્રમાંથી નીકળેલું અમૃત દેવતાઓને પાન કરાવ્યા બાદ પણ દેવતાઓ અમર ન થયા. ત્યારે એ જ ભગવાન વિષ્ણુ આ કળિયુગમાં વેદ વ્યાસજીના રૂપે અવતાર લઈ જેમ ત્યાં સમુદ્રનું મંથન થયું તેમજ કળિયુગમાં વેદ વ્યાસજીએ સમસ્ત વેદ પુરાણ ઉપનિષદ શાસ્ત્રોનું મંથન કર્યું. ત્યાં સમુદ્રનું મંથન કરી તુચ્છ અમૃત પ્રકટ કર્યું અને વેદ વ્યાસજીએ સમસ્ત વેદ શાસ્ત્રને ઉપનિષદોનું મંથન કરી શ્રીમદ ભાગવત કથા અમૃત પ્રકટ કર્યું. સમુદ્ર મંથનના અમૃતથી દેવતાઓ અમર ન થયા, પણ વેદ વ્યાસજીની કૃપાથી વેદ વ્યાસજીના આ કાર્યથી જે અમૃત પ્રકટ થયું શ્રીમદ ભાગવત કથા અમૃત, આનું પાન કરી સંસારના હજારો લોકો અજર અમર થઈ ગયા. અને તેનું જ્વલંત પ્રમાણ ચક્રવર્તી સમ્રાટ મહારાજ પરીક્ષિત છે. માત્ર 7 દિવસમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી ભગવાનના ધામને પ્રાપ્ત થયા. ઘણી વાર મનમાં સંશય થાય કે શું 7 દિવસમાં ભગવાનના ધામમાં પ્રાપ્ત થઈ ગયા હશે? અહીંયા તો 70 વર્ષ નીકળી ગયા, માળા ઘસાઈ ગઈ, છતાંય ભગવાન સપનામાં ન આવ્યા. અને એ પરીક્ષિત મહારાજ 7 દિવસમાં ભગવાનના ધામમાં પ્રાપ્ત થઈ ગયા. આ વાત બુદ્ધિમાં બેસતી નથી. ક્યાંથી બેસે? બ્રહ્માજીને ન બેસે. સુદ ગોસ્વામી હજુ એક ઇતિહાસ સંભળાવે છે કે 7 દિવસ કથા સાંભળી પરીક્ષિત મહારાજ જ્યારે ભગવાનના ધામને પ્રાપ્ત થયા, ત્રણેય લોકોમાં આ ખબર પહોંચી ગઈ કે સુખદેવ ગોસ્વામીના મુખેથી 7 દિવસ કથા સાંભળી પરીક્ષિત મહારાજ ભગવત ધામને પ્રાપ્ત થયા. ત્યારે બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા. સુદ ગોસ્વામી કહે છે, રાજ્યો મોક્ષ તથા વિક્ષ પુરા ધાતા અપી વિસ્મૃત. રાજા પરીક્ષિતના મોક્ષની વાત સાંભળી વિધાતા બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા. હવે બ્રહ્માજી જેવા બ્રહ્માજી જો આ વાતને ન સમજી શક્યા હોય તો આપણે તો એની સામે સાધારણ જીવ છે. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે કેવલ ભાગવત કથા સાંભળી 7 દિવસમાં ભગવાનની પ્રાપ્તિ થઈ જાય? આની પરીક્ષા લેવી પડે. તો બ્રહ્માજીએ સત્ય લોકે તુલા બંધવા, બ્રહ્માજીએ સત્ય લોકમાં બ્રહ્મલોકમાં એક તુલા બાંધી. તુલા અર્થાત વજનનો કાંટો. અને એક છાબડામાં શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનું ફળ અને બીજા છાબડામાં બ્રહ્માજીએ સંસારની સમસ્ત તપસ્યા મૂકી.
એક છાબડામાં તપસ્યા અને એક છાબડામાં ભગવાનની કથા શ્રવણ કરવાનું ફળ. પણ ભગવાનની કથા શ્રવણ કરવાનું ફળ વજનદાર રહ્યું. ત્યારે બ્રહ્માજીએ એક છાબડામાંથી તપસ્યા કાઢી લીધી અને ધ્યાનના ફળને મૂક્યું. પણ ભગવાનની કથાની બરાબરી ધ્યાન સાધન પણ ન કરી શક્યું. ત્યારે બ્રહ્માજીએ એક છાબડામાં યજ્ઞ સાધન મૂક્યું, છતાંય ભગવાનની કથાની સમાન ન આવ્યું. અંતે બ્રહ્માજીએ એક છાબડામાં એક સાથે બધા સાધનો મૂકી દીધા. તપસ્યા, જ્ઞાન, હોમ, હવન, યજ્ઞ, અને એક છાબડામાં માત્ર ભગવાનની કથા શ્રવણ કરવાનું ફળ. છતાં ભગવાનની કથા શ્રવણ કરવાનું ફળ અન્ય સાધનો કરતા હજારો ગણું વધારે રહ્યું. ત્યારે બ્રહ્માજીએ નિશ્ચય કર્યો કે આ સત્ય વાત છે. આ સંસારના અન્ય જેટલા પણ સાધનો છે, તપસ્યા, જ્ઞાન, યજ્ઞ, ધ્યાન, યોગ, આ બધા સાધનોની તુલનામાં શ્રીમદ ભાગવત કથા શ્રવણ ઉત્તમ છે. બહુ સુંદર બે ઇતિહાસ સંભળાવી સૂત ગોસ્વામી કહે છે કે ભાગવત કથા બ્રહ્માજીના પ્રથમ પુત્ર સનક, સનાતન ઇત્યાદિ દ્વારા આ જ ભાગવત કથાનું નિરૂપણ નારદ મુનિને કરવામાં આવ્યું. ત્યારે શૌનક ઋષિ સૂત ગોસ્વામીને પ્રશ્ન પૂછે કે પ્રભુ, નારદ મુનિ તો બ્રહ્માજીના પુત્ર છે અને નારદ મુનિએ બ્રહ્માજી પાસે સમસ્ત વેદ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, છતાંય નારદજીને સનક, સનાતન ઇત્યાદિ 4 કુમારો પાસેથી ભાગવત સાંભળવાની જરૂર કેમ પડી? તમે અમને આ ઇતિહાસ સંભળાવો. ત્યારે શ્રીમદ ભાગવત કથાની મહિમા કહેતા સૂત ગોસ્વામી ઇતિહાસ સંભળાવે. એક સમયની વાત, બ્રહ્માજીના પ્રથમ 4 પુત્ર વૈષ્ણવ સંઘ, સાધુઓનો સંગ કરવા માટે આ સંસારમાં વિચરણ કરી રહ્યા હતા. અને વિચરણ કરતા કરતા બદ્રીનાથ નામક ધામમાં પહોંચ્યા. એ સમયે બ્રહ્માજીના 4 પુત્રોએ નારદ મુનિના દર્શન કર્યા. આમ તો નારદ મુનિ હંમેશા એમની વીણા ઉપર ભગવાનનું નામ લેતા લેતા સંસારમાં વિચરણ કરતા હોય, પરંતુ આ 4 કુમારોએ નારદ મુનિના અદ્ભુત દર્શન કર્યા. જીવનમાં પ્રથમવાર જોયું કે નારદ મુનિ ચિંતિત છે. નારદ મુનિ કંઈક ચિંતામાં ગ્રસ્ત છે. ત્યારે 4 કુમારોએ પૂછ્યું કે હે નારદજી, તમે તો ભગવાનના મહાન ભક્ત છો, છતાં તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો? જેમ આ સંસારમાં કોઈ ધની વ્યક્તિ હોય અને એની ધનમાં બહુ આસક્તિ હોય, ધનમાં આસક્ત વ્યક્તિનું બધું ધન લૂંટાઈ ગયું હોય અને વ્યક્તિ પૂરેપૂરો ચિંતિત થઈ ગયો હોય, એવા તમે કેમ દેખાવ છો? તમારું બધું લૂંટાઈ ગયું હોય એવા દર્શન કેમ થયા? તમારી ચિંતાનું કારણ કહો. તમે કેમ આટલા બધા ચિંતિત છો? ત્યારે નારદ મુનિ કહે કે આમાં કોઈ મોટું કારણ નથી. અહમ તુમ પૃથ્વીમ યાતો. હું છે ને પૃથ્વી ઉપર એક વખત આવ્યો હતો. જો નારદ મુનિ નિરંતર ભગવાનના ભજનમાં સુખ અને આનંદમય વિચરણ કરતા હોય અને કહે છે કે એક વખત હું પૃથ્વીમાં આવ્યો અને દુખીના ડાળિયા થઈ ગયો. આ સંસારમાં એક વખત નારદ મુનિ આવ્યા અને દુખી થઈ ગયા હોય,
આપણે તો કેટલા વર્ષોથી અહીંયા રહ્યા છીએ, તો શું આપણે દુઃખી નહીં થઈએ? હું પૃથ્વી ઉપર આવ્યો કારણ કે મેં એવું સાંભળ્યું કે આ પૃથ્વી, આ 14 ભુવનમાં પૃથ્વી જે છે સર્વ ઉત્તમ સ્થાન છે. માટે હું પૃથ્વી ઉપર આવ્યો અને આ પૃથ્વીમાં પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરીમ તથા, પુષ્કર ક્ષેત્રમાં ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, તીર્થરાજ પ્રયાગમાં ગયો. પણ આ પૃથ્વી ઉપર ભયંકર કળિયુગના દર્શન કર્યા. મેં જોયું કે આ પૃથ્વી ઉપર સત્ય નામની કોઈ વસ્તુ નથી રહી. સત્યમ નાસ્તિ તપશોચ, સત્યમ ન અસ્તિ. આ પૃથ્વી ઉપર સત્ય નામની વસ્તુ નથી રહી. જેમ જેમ કળિયુગ વધતો જાય છે તેમ તેમ સત્ય ભાષણ લોકોનું બંધ થતું જાય છે. જો સંસારમાં સત્ય બોલવા વાળા બહુ ઓછા લોકો છે. વારંવાર ખોટું બોલી, સ્થાન ઉપર ખોટું બોલી પોતાનું કામ કઢાવી લેવા વાળા સંસારમાં અનેક લોકો છે, પણ સત્ય ઉપર અડગ રહેવા વાળા બહુ ઓછા છે. સત્યમ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર સત્ય નામની કોઈ વસ્તુ નથી રહી. તપ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર તપસ્યા નામની કોઈ વસ્તુ નથી રહી. કોઈ તપસ્યા નથી કરતું. શૌચમ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારની પવિત્રતા નથી રહી. બધા લોકો નશો કરવામાં લાગી ગયા છે. ભગવાને આ મનુષ્યને બનાવ્યો ભક્તિ કરવા માટે, પણ ભક્તિ છોડી આ મનુષ્ય નશા કરવામાં લાગી ગયો. તપસ્યા નામની વસ્તુ નથી રહી. દાનમ ન અસ્તિ, આ પૃથ્વી ઉપર દાન નામની કોઈ વસ્તુ નથી રહી. પેલાના સમયમાં એકથી એક દાનવીર થઈ ગયા. રાજા હરિશ્ચંદ્ર, શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા, સૈવ ધર્મ હિત કોટી કલેશા. દાન કરવા માટે પોતાનું સામ્રાજ્ય આપી દીધું, પોતાનું શરીર આપી દીધું, પોતાના શરીરના હાડક્યા આપી દીધા, છતાંય દાનથી ક્યારેય ચૂક્યા નહીં. પણ આ કળિયુગમાં 10 રૂપિયા કોઈને દાન કરવા હોય તો 100 વખત વિચારે આપું કે ન આપું. દાન નામની વસ્તુ નથી રહી. કલિયુગનો ઘોર પ્રભાવ આવી રહ્યો છે. સંસારના મોટા મોટા લોકો માત્ર પોતાનું પેટ ભરવા માટે કાર્ય કરી રહ્યા છે. અને કહેવાતા ગ્રહસ્થ લોકો, વેદોમાં ભગવાને ગ્રહસ્થ ધર્મનું નિરૂપણ ભક્તિ કરવા માટે કર્યું. દંપતી વિવાહ કરી ભગવાનની ભક્તિમાં આગળ વધે એટલા માટે આપણા શાસ્ત્રએ ગ્રહસ્થ જીવન સ્વીકાર કરવાની સલાહ દીધી. પણ સંસારમાં જોવામાં આવે છે ગ્રહસ્થ જીવન પ્રાપ્ત કરી વ્યક્તિ ભક્તિથી પૂરેપૂરો વિમુખ થઈ જાય છે. તરુણી પ્રભુતા ગેહે, અને પછી એના જીવનમાં ભગવાન અને પ્રભુ કોણ? કેવલ એની પત્ની. પત્નીની સેવા કરવી, પત્નીની વાત માનવી, પત્નીના આંખના ઈશારા ઉપર નાચવું, આ જ વ્યક્તિનું જીવન થઈ ગયું છે. તરુણી પ્રભુ તાગે હે શાલકો બુદ્ધિદાયક, અને સલાહ આપવા વાળા શાળા વધ્યા છે. આ સંસારમાં સલાહ સૂચન લેવા માટે ગુરુજનો પાસે જવું જોઈએ. તમે સાંભળશો ત્રેતા યુગમાં રાજા દશરથ સલાહ લેવા માટે ગુરુ ગૃહ ગયે તુરંત મહીપાલા. ગુરુના ગૃહે, ગુરુના આશ્રમમાં જાય. મંત્રીઓ હતા છતાં પણ ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરે. પણ કળિયુગમાં
ગુરુ પાસે ન જતા, પોતાના પિતા પાસે ન જતા વ્યક્તિ શાળાના ઘરે જઈ એની સલાહ લેશે અને લઈ રહ્યા છે. સંસારમાં જોવામાં આવે છે કે વ્યક્તિને પોતાના સગા ભાઈ